દેવગઢ બારિયા નગરપાલિકાનો ઘોરાંધળો વહીવટ ધોળા દિવસે જાહેર માર્ગોની બત્તીઓ ચાલુ રાખીને કરદાતાઓના નાણાંનો ખુલ્લેઆમ થઈ રહ્યો છે વેડફાટ. દેવગઢ બારિયા નગરપાલિકાના ઘોરાંધળ અને બેજવાબદાર વહીવટનો વધુ એક વરવો નમૂનો તાજેતરમાં પ્રકાશમાં આવ્યો છે. શહેરના માર્ગો પર ધોળા દિવસે ઝળહળતી વીજબત્તીઓ સ્થાનિક તંત્રની લાપરવાહીની ચાળી ખાઈ રહી છે. સૂર્યના પ્રખર પ્રકાશ વચ્ચે પણ જાહેર માર્ગોની બત્તીઓ વિના કારણ ચાલુ રાખીને નગરપાલિકા દ્વારા કરદાતાઓના પરસેવાની કમાણીનો ખુલ્લેઆમ અને બેશરમ વેડફાટ કરવામાં આવી રહ્યો છે, જે વહીવટી માળખાની સંપૂર્ણ નિષ્ફળતા અને દિશાવિહીનતાનું સ્પષ્ટ પ્રમાણ આપે છે. એક તરફ નગરપાલિકાના શિરે લાખો રૂપિયાના વીજ ખર્ચનું દેવું કૂદકે ને ભૂસકે વધી રહ્યું છે, ત્યારે બીજી તરફ નિંદ્રાધીન અને સંવેદનહીન તંત્રને રાષ્ટ્રીય સંપત્તિ સમાન વીજળી બચાવવાની કોઈ જ ખેવના નથી. સામાન્ય નાગરિકો પાસેથી ઉઘરાવવામાં આવતા કરવેરાના નાણાં આ રીતે ધોળા દિવસે હવામાં ઉડાડવામાં આવી રહ્યા છે, જે ચૂંટાયેલા પ્રતિનિધિઓના સુશાસનના દાવાઓનો સરેઆમ છેદ ઉડાડે છે. તિજોરી તળિયા ઝાટક હોવા છતાં જવાબદાર અધિકારીઓ પોતાની આરામદાયક કચેરીઓમાં ઘોર નિંદ્રામાં પોડી રહ્યા છે, ત્યારે આટલી મોટી અને અક્ષમ્ય બેદરકારી પાછળ આખરે જવાબદાર કોણ છે, તે સમગ્ર શહેરમાં એક સળગતો પ્રશ્ન બની ગયો છે. આ આંધળા અને બહેરા વહીવટ સામે હવે દેવગઢ બારિયાની જાગૃત જનતામાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે અને લોકો સત્તાધીશો પાસે સીધો હિસાબ માંગી રહ્યા છે. નાગરિકો રોષભેર સવાલ ઉઠાવી રહ્યા છે કે દિવસે ચાલુ રહેતી આ બત્તીઓના બગાડનો આર્થિક બોજ આખરે કોના ખિસ્સામાંથી વસૂલવામાં આવશે અને નગરપાલિકાના કથળેલા વહીવટમાં ક્યારે સુધારો આવશે. બેદરકાર તંત્રની આંખ ઉઘાડવા માટે હવે સ્થાનિક જનતાએ સંગઠિત થઈને પોતાનો અવાજ બુલંદ કરવાનો સમય પાકી ગયો છે. અન્યથા ભવિષ્યમાં પ્રજાના નાણાંના નુકસાનની આ ખાઈ વધુ ઊંડી અને ખતરનાક બનશે.